જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે હું વિડીયો નહોતો બનાવી શક્યો, બદલ હું આપની ક્ષમા ચાહું છું. મિત્રો, આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ આપણે એ સમજી લઈએ. તો બેંક નિફ્ટીમાં તમે જોશો કે આજે માર્કેટ ટોટલી એકદમ સાઇડવેઝ આપણે કહી શકીએ કે માર્કેટ એક 250 પોઈન્ટની રેન્જમાં આખો દિવસ માર્કેટ ચાલ્યું. તમે જો માર્કેટ એક આ રેન્જ બનાવી દીધી સવારથી અને આખો દિવસ આ રેન્જમાં ચાલ્યું. ઉપરની સાઈડની લગભગ 54,190-99ની રેન્જ હતી, આ 199ની આજુબાજુની. નીચેની સાઈડ 53,900ની, એટલે 250-300 પોઈન્ટની રેન્જમાં માર્કેટ આખો દિવસ આ જ રેન્જમાં રહ્યું. અહીંયા ઉપર એક આ ફોલ્સ બ્રેકઆઉટ ઉપરની સાઈડ એઝ વેલ એઝ નીચેની સાઈડ બંને સાઈડ માર્કેટે લોકોને ટ્રેપ કર્યા. રિટેલ ટ્રેડરને આવી માર્કેટમાં લોકોને ટ્રેપ કરે છે અને અલ્ટિમેટલી માર્કેટમાં રિટેલ ટ્રેડર લોસ કરે છે. તો આવા માર્કેટ્સમાં કોઈ કશું જ કરી શકતું નથી, કારણ કે અહીંયા આપણે એક વસ્તુ કરી શકીએ કે એટલીસ્ટ કેન્ડલને ક્લોઝ થવા દેવાની રાહ જોઈ શકીએ. જો અહીંયા આ કેન્ડલમાં ઘણા બધા રિટેલ ટ્રેડરોએ લોસ કર્યો છે. કેમ? કોલમાં બી લોસ કર્યો છે અને પુટમાં બી લોસ કર્યો છે. કોલમાં કેમ લોસ કર્યો છે? જ્યારે આટલી આ કેન્ડલ જેટલી સ્પીડથી ફાસ્ટ બની રહી હતી, અહીંયા ઉપરની સાઈડ બ્રેકઆઉટ બી આપી છે 54,200ની ઉપર, તો અહીંયા લોકો કોલમાં એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા લગભગ એમને સારો એવો પ્રોફિટ દેખાતો બી હશે. જે 2-4-5 પોઈન્ટ લઈને નીકળી ગયા છે એમના માટે કોઈ ઇશ્યુ નથી, પણ જે લોકો મોટા ટાર્ગેટ્સ માટે બેઠા છે અને માર્કેટે એવો ઝાટકો આપ્યો કે એમને સ્ક્રીન પરથી 80 વાળો 10 રૂપિયા આવતી જતાં વાર નહીં લાગી હોય. એટલે માર્કેટમાં આ રીતની જે મોમેન્ટમ આવતી હોય ત્યારે આપણે બહુ જ સાવધાનીપૂર્વક ટ્રેડ લેવો જોઈએ અને અંધાધૂન ટ્રેડિંગ ના કરવું જોઈએ. એટલીસ્ટ એક કેન્ડલને ક્લોઝ થવા દેવી જોઈએ. અહીંયા તમારો કોલમાં લોસ થયો, હવે અહીંયાથી માનો રિજેક્શન ખાઈને માર્કેટ જો અહીંયા પુટમાં તમે એન્ટ્રી લીધી છે તો પુટમાં એનો જીવ નહીં ચાલે જ્યાં સુધી આ લેવલ ના તોડે. તો આ લેવલ તૂટ્યા પછી જેને પુટમાં એન્ટ્રી લીધી છે તો અહીંયા બી તમે માર્કેટ જોશો થોડો ઘણો પ્રોફિટ આપીને માર્કેટ અહીંયાથી પાછું રિવર્સ થઈ ગયું. એટલે કોલ અને પુટ આજે માર્કેટે ટોટલી રિટેલ ટ્રેડર માટે કહીએ કે એક બકવાસ માર્કેટ આપણે કહી શકીએ. ટોટલી સાઇડવે માર્કેટ આજે હતું. તો આજના દિવસમાં જો તમે ટ્રેડ ના લીધો તો વેલ એન્ડ ગુડ, અને લોસ ના કર્યો હોય તો સૌથી સારામાં સારું છે. હવે આવતીકાલે આપણી શું સ્ટ્રેટેજી હોઈ શકે, માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ એ સમજી લઈએ. મિત્રો, એક વખત હું તમને બેંક નિફ્ટીને 30 મિનિટના ચાર્ટ ઉપર લઈ જવા માંગીશ કે 30 મિનિટના ચાર્ટ ઉપર બેંક નિફ્ટીમાં એક સરસ મજાની પેટર્ન મને દેખાઈ રહી છે. આ પેટર્ન ક્યારે વેલિડ થશે અને આપણે ક્યારે સમજીશું કે માર્કેટ આ પેટર્ન બનાવવા જઈ રહ્યું છે, આપણે એ સમજી લઈએ. અહીંયા તમે જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે માર્કેટમાં અહીંયા સરસ મજાની એક એમ પેટર્ન જેવું બની રહ્યું છે. આ એમ પેટર્ન માટે તમારે અહીંયા એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખવાની છે. આવી રીતના 30 મિનિટના ચાર્ટ ઉપર તમે આવી રીતના એક ટ્રેન્ડ લાઇન મસ્ત તમે ડ્રો કરી રાખજો. આવતીકાલ માટે આપણા માટે સૌથી બેસ્ટ માર્કેટ કયું રહે, એક અહીંયા આ રીતની લાઇન ને એક અહીંયા લાઇન, અને નીચેની સાઈડ એક 53,900નું લેવલ ડ્રો કરી રાખજો અને ઉપરની સાઈડ આ ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખજો. જો આવતીકાલ માટે પહેલી કન્ડિશન મારા માટે કે માર્કેટ ફ્લેટ અથવા તો હળવું ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ 54,120ની આજુબાજુ ઓપન થાય. ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ આવે છે ટ્રેન્ડ લાઇનનો, આ 54,120ની આજુબાજુનો પોઈન્ટ આવે છે. તો અહીંયા આપણને માર્કેટ મળે તો અહીંયાથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ. નીચેની સાઈડ આપણને સારા એવા ટાર્ગેટ્સ લગભગ 53,740થી માંડીને 53,450 સુધીના ટાર્ગેટ્સ આપણને માર્કેટ નીચે દેખાડી શકે છે જો માર્કેટ અહીંયાથી રિજેક્શન થાય છે. તો અહીંયા આપણે જો એન્ટ્રી પીમાં લેતા તો આપણો એસએલ ફક્ત ને ફક્ત 40 પોઈન્ટનો, આ જે કેન્ડલનો હાઈ આવે છે, આ રેડ કેન્ડલનો હાઈ, આ ગ્રીન કેન્ડલનો હાઈ 54,160નો આપણો એસએલ આવશે. 40 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ, 54,160ના એસએલ સાથે આપણે એક પીની પોઝિશનમાં બેસીશું અને મોટા ટાર્ગેટ્સ આપણને મળી શકે છે. એક કન્ડિશન થઈ ગઈ. જો અહીંયા તમારો એસએલ હિટ થઈ જાય છે તો આપણે વેઇટ કરીશું કે માર્કેટ 54,250ની ઉપર એટલીસ્ટ એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે. તો અહીંયા આપણો 54,160નો એસએલ હિટ થઈ જાય છે અને માર્કેટ 54,250ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો આપણે એક કોલની પોઝિશનમાં બેસીશું અને ઉપરની સાઈડ આપણે 54,500-700 સુધીના ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. આ સેકન્ડ કન્ડિશન થઈ ગઈ. થર્ડ કન્ડિશન કે માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈને નીચેની સાઈડ જવા લાગે છે. તો નીચેની સાઈડ જવા લાગે તો 53,900ની નીચે જો એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે. કેન્ડલનું ક્લોઝ થવું કાલે બહુ જ જરૂરી છે, કારણ કે મિત્રો કાલે મંથલી એક્સપાયરી બી છે બેંક નિફ્ટીની એઝ વેલ એઝ વીકલી એક્સપાયરી છે. તો કાલે માર્કેટમાં ભયંકર વોલેટિલિટી જોવા મળે છે. ઝીગ ઝેગ આવી જ કેન્ડલો મોટી તમને જોવા મળી શકે છે કાલે. કદાચ શરૂઆતના અવર્સમાં ના મળે પણ બપોરે 12, 12:30, 1 વાગ્યા પછી તમને આવી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ઓછી ક્વોન્ટિટીમાં, લેસ ક્વોન્ટિટીમાં કાલે ટ્રેડ કરજો, એ મારી તમને સલાહ છે. લેસ ક્વોન્ટિટી હશે તો તમારો લોસ નાનો થશે, ભલે પ્રોફિટ નાનો થાય પણ એટલીસ્ટ લોસ તમારો નાનો થશે તો તમારી કેપિટલ તમારી સેવ રહેશે, કેપિટલ તમારી બચેલી રહેશે. તો અહીંયા 53,900 નીચે જો 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો આપણે એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ અહીંયા, અને ટાર્ગેટ્સ આપણા સેમ 53,740, 53,450 સુધીના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. આ આપણી થર્ડ કન્ડિશન થઈ ગઈ. હવે ફોર્થ કન્ડિશન કે જો માર્કેટ ગેપ અપ, મોટું ગેપ અપ અથવા તો મોટું ગેપ ડાઉન,
મોટું ગેપ અપ ને મોટું ગેપ ડાઉન આપણે કોને કન્સિડર કરીશું કે 54,160ની ઉપર માર્કેટ ગેપ અપ ખુલે અથવા તો 53,900 અથવા 850ની નીચે માર્કેટ ગેપ ડાઉન ખુલે. તો આ બે કન્ડિશનમાં આપણે માર્કેટમાં 15 મિનિટ વેઇટ કરીશું. 15 મિનિટ વેઇટ કરીશું અને 15 મિનિટ પછી આપણે માર્કેટમાં જોઈશું કે 15 મિનિટ પછી માર્કેટ આ 54,100 માની લો માર્કેટ અહીંયા ઓપન થયું, તો 15 મિનિટ પછી માર્કેટ આ રેન્જમાં આવી ગયું છે અંદર, 15 મિનિટમાં આ રેન્જમાં આવી ગયું છે. તો આ રેન્જમાં આવી જાય તો આ આપણા માટે ઇન બિટવીન નો ટ્રેડિંગ ઝોન છે. જે આજની માર્કેટે રેન્જ બનાવી છે 54,200થી માંડીને 53,900ની, આ 300 પોઈન્ટની રેન્જ છે, એ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન છે. તો આપણે ઇન બિટવીનમાં કોઈ ટ્રેડ લેવા નથી. આપણે આ રેન્જ તૂટવાની રાહ જોવાની છે અથવા તો આ રેન્જના ટોપ પોઈન્ટ ઉપરથી આપણે પુટ લેવાનું છે. નીચેની સાઈડ આપણે કોલના વિશે નથી વિચાર્યા, કોઈ કોલની સ્ટ્રેટેજી નથી, કારણ કે અહીંયા પેટર્ન મોટી ટાઈમ ફ્રેમમાં દેખાઈ રહી છે. તો આપણે પેટર્ન અનુસંધાનમાં લઈને આપણી સ્ટ્રેટેજી બનાવી છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.